નમસ્કાર મિત્રો, अपना मिजाज ન્યૂઝથી હું સંજય જાની। મહેસાણાના ફૂડ વિભાગે વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલા આવકાર વેરહાઉસમાં દરોડો પાડીને ત્યાં આવેલી ડિવાઇન ફૂડ નામની ફેક્ટરીમાંથી 1.5 લાખથી પણ વધુનો નકલી પનીર બનાવતો જથ્થો પકડી પાડ્યો છે। આ અંગેનું કવરેજ કરવા ગયેલા મહેસાણાના પત્રકારો ઉપર ફેક્ટરીના માલિકે આજે હુમલો કર્યો છે। હુમલો કરવા ઉપરાંત તેઓએ એમનો કેમેરો તોડી નાખવાનો પ્રયાસ કર્યો, એમનું માઇક તોડી નાખ્યું છે, એમનો વાયર ખેંચી લીધો છે અને એ જ વાયર વડે એમણે પત્રકાર અને એના સહકર્મી સાથે હુમલો કરી દીધો છે। ઉપરાંત આ ફેક્ટરીનો માલિક જેમ કૂતરો હોય અને કૂતરાનો સ્વભાવ ધરાવતો હોય એ રીતે મીડિયા કર્મચારીને બચકા પણ ભર્યા છે। ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। ઘાયલ કર્મચારીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટરે આ બાબતને ગંભીરતાથી લઈ ફેક્ટરી માલિક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ઘટતા પગલાં ભરવા જોઈએ। તેમજ આ જે હુમલો કરવામાં આવ્યો છે તેની સામે ફૂડ અને ડ્રગ વિભાગે પણ ગંભીર પગલાં લઈ અને આવા ફેક્ટરી સંચાલકની સામે કાયદા અનુસાર આકરામાં આકરી તેને સજા મળે તે દિશામાં પણ પગલાં ભરવા જોઈએ તેવી માગણી બુલંદ બની છે। અત્રે જણાવવું જરૂરી છે કે જ્યારે નકલી પનીર અને નકલી ખાદ્ય પદાર્થો બનાવતા આવા ફેક્ટરીના સંચાલકો લોકોને ઝેર પીરસી રહ્યા છે, લોકોની જિંદગી બરબાદ થાય, લોકોનું જીવન ટૂંકું થઈ જાય તે દિશામાં તેઓ આવા નકલી પદાર્થો બજારમાં પધરાવતા હોય છે। 400 રૂપિયા કિલો વેચાતું પનીર આ ફેક્ટરીમાંથી 200 રૂપિયા કિલો એટલે કે અડધી કિંમતમાં વેચાવા અમદાવાદ મોકલવામાં આવતું હતું તેવી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। અને આ અંગેનું કવરેજ કરવા ગયેલા પત્રકારો ઉપર જો આ રીતે હુમલો કરી દેવામાં આવતો હોય તો અન્ય લોકો કઈ રીતે સલામત હોઈ શકે એ પણ લોકોએ વિચારવા જેવી બાબત છે। ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ અને અન્ય વહીવટી ટીમ આ ફેક્ટરીના સંચાલક સામે આકરામાં આકરા પગલાં ભરાય તે દિશામાં કાર્યવાહી કરે તેવી પત્રકારો તરફથી માંગ ઉઠી છે।